હોટલાઇન ન્યૂઝને સાથે જ સોનલ। આજે આપણે વાત કરીશું કે રથયાત્રાને લઈને ભગવાન જગન્નાથ ભગવાનની જે રથયાત્રા નીકળવાની છે એને લઈને સુરતની અંદર તડામાર તૈયારીઓ થઈ રહી છે અને ખાસ કરીને ઇસ્કોન ખાતે મોટી સંખ્યાની અંદર હરિભક્તો રથયાત્રાને લઈને તૈયારીમાં જોતરાઈ ગયા છે। અહીં મંદિરની સાફ સફાઈ કરવામાં આવી રહી છે। જે રીતે આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે મોટી સંખ્યાની અંદર ભક્તો અહીં વહેલી સવારથી જ ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને તૈયારીઓમાં જોતરાઈ ગયા છે। મંદિરની સાફ સફાઈ થઈ રહી છે, ભગવાનના જે મૂર્તિઓની સાફ સફાઈ કરવામાં આવી રહી છે, અહીં જે દિવાલોને ચમકાવવામાં આવી રહી છે અને ભક્તોની અંદર પણ એક પ્રકારનો ઉમંગ, ઉત્સાહ અને ઉલ્લાસ જોવા મળી રહ્યો છે। ત્યારે આપણે કેટલાક ભક્તોની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કેવા પ્રકારની તૈયારીઓ થઈ રહી છે અને શું કહેવું છે એમનું। આપનું જી, આપનું નામ? જીવાપતિ આનંદમય દાસ। આજે રથયાત્રાને લઈને કેવા પ્રકારની તૈયારીઓ થઈ રહી છે? મંદિર માર્જનની સેવા ચાલી રહી છે। અત્યારે આખું મંદિર પ્રાંગણ બધું સફાઈ થશે, પછી કાલે રથયાત્રા થશે આખી મંદિર। શું વિશેષ તૈયારીઓ થઈ રહી છે? વિશેષ તૈયારીઓ છે બધી। ભગવાનને જે રથ છે બધા શણગાર્યા છે, ટ્રેક્ટર છે, બધા વાહનો છે, પ્રસાદ છે, બધું ફૂલ તૈયારી છે ભગવાનની રથયાત્રા। આપણે અન્ય ભક્તોની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। જી, આપનું નામ? ઘનશ્યામભાઈ। ઘનશ્યામભાઈ, કેટલા વર્ષથી તમે ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને તૈયારીઓમાં આવો છો? હું તો 2-3 વર્ષથી આવું છું બેન। કેવા પ્રકારની તૈયારીઓ હાલ મંદિરમાં થઈ રહી છે? અત્યારે ગુંડીચા માર્જિન ચાલી રહ્યું છે, સફાઈ। આપણે અન્ય ભક્તોની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। જી, આપનું નામ? વિપુલ પટેલ। વિપુલભાઈ, કેવા પ્રકારની તૈયારીઓ થઈ રહી છે? જોરશોરથી વરસાદના કારણે બધી જ તૈયારી થઈ રહી છે અને અત્યારે સાફ સફાઈ થઈ રહી છે। કાલે ભગવાનનું આગમન છે તો બધી જ ધીરે ધીરે સાફ સફાઈ, ખૂણા કચરા બધે સાફ સફાઈ થઈ રહી છે। કેવા પ્રકારનો ઉત્સાહ છે તમને? ભક્તોમાં આનંદ, ઉત્સાહ છે વરસાદને કારણે। જી, આપણે મહારાજ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું ઇસ્કોનના, એ પણ અહીં ઉપસ્થિત છે। જી, આપનું નામ? मेरा नाम सचिसुत कुमार दास। આજે કેવા પ્રકારની તૈયારીઓ થઈ રહી છે ભગવાન જગન્નાથની રથયાત્રાની? જ્યારે હવે કલાકોનો જ સમય બાકી છે ત્યારે ઇસ્કોન ખાતે કેવા પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે? देखिए, ये प्रस्तुति आज नहीं 2 महीना 3 महीना से ये चल रहा है। भगवान का ड्रेस वृंदावन से बन के आ चुका है, जिसका कीमत 2.5 लाख रुपया है। और काल सूरत रेलवे स्टेशन से शाम को 3 बजे भव्य श्री जगन्नाथ रथ यात्रा निकलेगा। इसमें लाखों लोग जुड़ेंगे, सबको प्रसाद की व्यवस्था है। और रिंग रोड से होते हुए 8वां गेट, गुजरात गैस सर्कल, ऋषभ टावर, रांधे रोड होते हुए इस्कॉन मंदिर जहांगीरपुरा में रात को 10 बजे समाप्त होगा। इसलिए सूरत वासियों को निवेदन करते हैं, रथ में बैठते हुए जगन्नाथ बलदेव सुभद्रा को दर्शन करेंगे तो आपका पुनर्जन्म नहीं होगा। शास्त्र बताता है, रथे तो वामनं दृष्ट्वा पुनर्जन्म न विद्यति। इसलिए सारे सूरत वासियों को निवेदन करते हैं, आप लोग कहीं भी होंगे काल शाम को 3 बजे से रात को 10 बजे के अंदर जरूर आप भगवान जगन्नाथ बलदेव सुभद्रा का दर्शन कीजिए, प्रसाद लीजिए। सारा व्यवस्था हो चुकी है। आज मान्यवर होम मिनिस्टर ऑफ गुजरात हर्ष संघवी साहब आए थे, दर्शन किए, उन्होंने पूरा निरीक्षण किया और उनकी तरफ से भी निमंत्रण है कि आप लोग आइए, दर्शन कीजिए, प्रसाद लीजिए और आपका जीवन को धन्य बनाइए। हरे कृष्णा। इस साल क्या विशेष है? ये साल देखिए, हर साल विशेष होता है क्योंकि पिछले साल 10 लाख लोगों ने दर्शन किए थे, 10 लाख लोगों को प्रसाद मिला था। ये साल 15 लाख दर्शन करेंगे, 15 लाख लोगों को प्रसाद मिलेगा। पिछले साल 15 झांकी था, ये साल 21 झांकी है, तो इसलिए सारे सब स्पेशल है। पिछले साल जो ड्रेस था, ये साल ड्रेस स्पेशल है, इसलिए हर चीज ये साल स्पेशल है। हर साल स्पेशल होता है क्योंकि हम यही समझते हैं भगवान जगत करता है, सबसे बड़े राजा है, उनके लिए जो सबसे अच्छा है हम उनको वही अर्पण करेंगे। हरे कृष्णा। તો દર્શક મિત્રો, જે રીતે સ્વયં જગતનો નાથ જ્યારે રથયાત્રા નગરચર્યા માટે નીચે આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।